અમદાવાદમાં રિટાયર્ડ બેંક કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। પડતર પ્રશ્નોની માંગ સાથે બેંક કર્મચારીઓનું આંદોલન। સરકાર પાસે પડતર માંગણીઓના વિરોધમાં ભૂખ હડતાળ। પ્રથમ વખત બેંક પેન્શનર પડતર માંગના કારણે રસ્તા પર ઉતર્યા છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ યોગ્ય સુધારા કરાતા વિરોધ પ્રદર્શન। એપ્રિલમાં એક્સ ગ્રેસિયામાં ફેરબદલ થવો જોઈએ તે નથી થયો। કેન પ્રકારે માંગણીઓ કેવી રીતે નકારવી તેનો સરકારનો પ્રયાસ। ઓગસ્ટ 2025ના દિવસે 10 લાખ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના પેન્શનર્સો પોતાની પેન્શન અપગ્રેડેશનની જે માંગણી છેલ્લા 30 વર્ષથી બેંકમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આઈબીએ પાસે અવલંબિત છે એ માંગણીના સમર્થનમાં આજે અમે ભૂખ હડતાળ અને સાંજે 4 થી 6 ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। પણ તમને દેખાશે કે આજે સિનિયર સિટીઝન જોમ અને જુસ્સો છે એ યંગસ્ટરને પણ છપાવે એવો છે। અમે આવનારા દિવસોમાં જો અમારી માંગણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક એસોસિએશન યોગ્ય નિરાકરણ નહીં લાવે તો ભારત વર્ષમાં દરેક સિટીમાં દરેક જિલ્લામાં અને દરેક ગામડા સુધી અમે આ આંદોલનને વિકસાવીશું। પેન્શનમાં એવું છે કે બહુ ઓછાને ખબર છે કે આ પેન્શન અમારા પૈસા જ પાછા આપવાના છે, કારણ કે અમે જ્યારે રિટાયર થયા છીએ ત્યારે બેંકનું જે કોન્ટ્રીબ્યુશન પીએફનું હતું એ અમારે જમા કરાવી દેવું પડે છે। એટલે એનું જે કોર્પસ છે બેંકો પાસે ભેગું થયેલું અને એનો જે વહીવટ ચાલે છે એના વ્યાજમાંથી જ આ ઇન્કમ આપણને પેન્શન મળી શકે એવું છે, પણ ગવર્મેન્ટ ગમે તેમ હિસાબે એમાં ડીલે કર્યા કરે છે।